નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. રેડી છો બધા? તો આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં હવે લગભગ આજે મોટા ભાગની પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે. આજે લગભગ આપણે પૂર્ણ કરશું. બાકી વધેલી હવે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આજના સેશનમાં છે એ પૂરો કરવાનો પ્રયત્ન કરશું. હારે હારે બે ખાસ અગત્યની પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ છે, રીઅરેન્જમેન્ટ રિએક્શન, એની પણ શક્ય છે તો આજના જે આપણે ચર્ચા કરી અને પૂર્ણાહુતિ કરશું. જો સમય વધારે લાગશે તો પછી આવતા સેશનમાં એને જોઈ લઈશું. શરૂ છે. રેડી છો મિત્રો બધા? બરાબર, તૈયાર થઈ જજો. આમાંથી આપણે લાસ્ટ સેશનની અંદર બેન્ઝીન વલયમાં થતી પ્રક્રિયાઓ છે જોઈ. બરાબર, એ બેન્ઝીન વલયની અંદર થતી પ્રક્રિયાઓ આજે આપણે હવે જોવાની છે હાઇડ્રોક્સિલ સમૂહમાં થતી પ્રક્રિયાઓ. OH સમૂહમાં થતી પ્રક્રિયા યાદ હોય તો આપણે ફિનોલમાં પ્રક્રિયાઓના બે ભાગ પાડેલા. બરાબર, એ પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તો કે એક, બરાબર, આ બેન્ઝીન વલયની અંદર જે પ્રક્રિયાઓ થતી આમાં આપણે પ્રક્રિયાઓ કઈ કઈ જોઈ તો કે નાઇટ્રેશન જોયું, હેલોજિનેશન જોયું, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે એ આપણે જોઈ. ત્યાર પછી આપણે એની કોલ્બે પ્રક્રિયા, રિમર-ટ્રીમાન પ્રક્રિયા, રિડક્શન અને ઓક્સિડેશન જોયું. એમાંથી રિડક્શન અહીંયા આવશે. ખરેખર તો રિડક્શનનો ફેરફાર છે. રિડક્શનમાં ફિનોલમાંથી બને છે શું તો કે બેન્ઝીન. એટલે રિડક્શન પ્રક્રિયામાં આ ઓક્સિજન દૂર થાય છે. આ ઓક્સિજન દૂર થવાને કારણે રિડક્શન પ્રક્રિયાનો સમાવેશ આપણે અહીંયા કરશું. બરાબર, પણ આગળ આપણે ઓક્સિડેશનની સાથે સાથે એ જોઈ લીધી પ્રક્રિયા છે. બરાબર, એટલે આમાંથી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે આપણે પૂરી થઈ ગઈ છે. બાકીની જે ત્રણ પ્રક્રિયાઓ છે એ જોવાની છે અને બે પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ છે એ સમજવાનો પ્રયત્ન કરશું. રેડી છો મિત્રો? આમાંથી પહેલી જે પ્રક્રિયા છે ક્ષાર બનવાની પ્રક્રિયા. તો હવે ક્ષાર બનવાની પ્રક્રિયા છે આપણે આલ્કોહોલમાં જોઈએ જ ગયા છો. એમાં કશું નથી કે ભાઈ ફિનોલની અંદર રહેલો જે OH સમૂહ છે એ એસિડિક છે અને એસિડ હોય તો એની ધાતુ સાથે અથવા તો બેઝ સાથે પ્રક્રિયા કરો તો ક્ષાર બને. આપણે એ ખબર છે કે ભાઈ ફિનોલ છે એમાં આ OH સમૂહ છે, આ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ કેવો છે તો કે એસિડિક છે. આના એસિડિક ગુણધર્મની આપણે ચર્ચા કરી અને આ ફિનોલ છે એ આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે અને એટલા માટે ફિનોલની તમે જો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, બરાબર, તો આમાંથી શું થશે તો કે આ હાઇડ્રોજન વાયુ છે H+ આયન અહીંયાથી દૂર થશે અને આમાંથી આપણને શું મળશે તો કે સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ મળશે. આ શું છે તો કે ફિનોલનો ક્ષાર, સોડિયમ ફિનોક્સાઇડ અને વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો આ પ્રક્રિયા આલ્કોહોલ જેવી જ છે. આલ્કોહોલની હારે હારે જે ટેક્સ્ટ બુકમાં તમને આપેલી છે, નવું કશું સેમ એવી જ રીતે વધારાની પ્રક્રિયા અહીંયા આપણે એક લઈ શકીએ કે ભાઈ આપણે એની ચર્ચા કરી હતી કે ફિનોલ છે એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો ફિનોલ છે એ આલ્કોહોલ કરતાં વધારે પ્રબળ એસિડ છે. આલ્કોહોલ કરતાં એની એસિડિકતા વધારે છે એટલે ફિનોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરશે અને આમાંથી પણ સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર બનાવશે. આમાંથી પણ સોડિયમ ફિનોક્સાઇડ પણ વધારે ઉત્પન્ન શું થશે તો કે આમાંથી H+ ને આમાંથી OH- એટલે વત્તા H2O, ક્ષાર વત્તા પાણી એવું બનશે. એસિડ વત્તા બેઝ એમાંથી ક્ષાર વત્તા પાણી બનતું હોય તો એવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ તટસ્થીકરણ પ્રક્રિયા. એટલે ફિનોલનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે તટસ્થીકરણ થઈ શકે છે. બરાબર, પણ ફિનોલનું તટસ્થીકરણ જો નિર્બળ બેઝ લ્યો, નિર્બળ બેઝ, બરાબર, દાખલા તરીકે Na2CO3 અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3, બરાબર. અહીંયા ગુજરાતીમાં લખું છું અથવા નંતર પાછું કેટલાકને OR એટલે ઇથોલ સમજાશે. બરાબર, સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા તટસ્થીકરણ પ્રક્રિયા થતી નથી. બરાબર, તટસ્થીકરણ પ્રક્રિયા થતી નથી
આ છે એ પ્રબળ બેઝ છે, જ્યારે આ છે એ નિર્બળ બેઝ. એટલે ફિનોલનું નિર્બળ બેઝ સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ વડે તટસ્થીકરણ થતું નથી. આ પ્રક્રિયા પણ તટસ્થીકરણ જ કહેવાય જો થાય તો, પણ અહીંયા તટસ્થીકરણ પ્રક્રિયા થશે નહીં. કાર્બોક્સિલિક એસિડ લ્યો, આપણે એની ચર્ચા કરી, પાછો રિવાઇઝ કરી દઉં કે જો કાર્બોક્સિલિક એસિડ લ્યો તો એની એસિડિકતા ફિનોલ કરતાંય વધારે છે, આલ્કોહોલ કરતાંય વધારે છે, ફિનોલ કરતાંય વધારે છે. એટલે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા સોડિયમ ધાતુ હારે થાય, પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પણ થશે, અને નિર્બળ બેઝ સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ હારે પણ થશે. એની ત્રણેય થશે. તો આ જે ગુણધર્મ આપણે આગળ પણ જોયું હતું, આ પ્રક્રિયા અહીંયા તમે એને ક્ષાર બનવાની પ્રક્રિયા કરી શકો કે ફિનોલ છે એ સોડિયમ ધાતુ સાથે અથવા તો પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આ પ્રકારના ક્ષાર બનાવે છે, અને આપણે ક્ષાર કહીએ. આ ક્ષાર છે સોડિયમ ફિનોક્સાઇડ, અને સોડિયમ ફિનોક્સાઇડ છે બરાબર, એ વધારે સક્રિય છે. એટલે મોટા ભાગની પ્રક્રિયાઓની અંદર અહીંયા તમે જોશો તો સોડિયમ ફિનોલની જેટલી પણ પ્રક્રિયાઓ જોશો તો આપણને તમે જોઈ ગયા હશો કે ફિનોલનો ફિનોક્સાઇડ આયન છે, ફિનોક્સાઇડ આયન છે એમાં સંસ્પંદન થાય છે, અને સંસ્પંદન થવાને કારણે આ જે ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય તરફ મોકલે એટલે ઇલેક્ટ્રોન ક્યાં અટકશે તો કે ઓર્થો અને પેરામાં. અને એટલે મોટા ભાગની પ્રક્રિયાઓ છે એ ઓર્થો પેરામાં થાય છે. ઓર્થો અને પેરા તમે દરેક પ્રક્રિયાઓ જોશો તો એમાં તમને ઓર્થો અને પેરા વિસ્થાપિત નિપજ જ મળશે, અને એનું કારણ છે આ ફિનોક્સાઇડ આયન. તો પેલી પ્રક્રિયા છે એ બહુ સરળ છે, ક્ષાર બનવાની પ્રક્રિયા એ આપણે આલ્કોહોલની સાથે પણ લઈ શકીએ. આલ્કોહોલની સાથે જ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ અહીંયા મેં જુદી પાડીને તમને આપેલી છે કે ભાઈ ફિનોલની પણ આ જ રીતે સોડિયમ જેવી ધાતુ સાથે પ્રક્રિયા થાય, સક્રિય ધાતુ સાથે. એટલે અહીંયા પણ તમારે આને બે ભાગમાં વહેંચવી હોય તો વહેંચી શકો. ભાઈ એક સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા, સક્રિય ધાતુ સાથે, અને બીજી પ્રબળ બેઝ સાથે. બરાબર, પ્રબળ બેઝ સાથે અને સક્રિય ધાતુઓ સાથે સોડિયમ મેગ્નેશિયમ જેવી અહીંયા આગળ જે બનાવ્યો છે એ પ્રકારનો ફિનોક્સાઇડ ક્ષાર બનાવશે. ધાતુ હારે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, અને બેઝ હારે પ્રક્રિયા કરો તો ભેગું પાણી ઉત્પન્ન થશે. ક્ષાર બનવાની પ્રક્રિયાઓ છે. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે, આલ્કોહોલ જેવી જ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કરતા હવે પછીની પ્રક્રિયા એના કરતા વધારે મહત્વની છે. બરાબર, હવે પછીની પ્રક્રિયા કઈ છે તો કે ફિનાઇલ એસ્ટર બનવાની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે તો કે ફિનાઇલ એસ્ટર. એસ્ટર બનવાની પ્રક્રિયા કરી, પણ કેવો? ફિનાઇલ એસ્ટર. આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે આ પણ મોટે ભાગે પ્રબળ બેઝની હાજરીમાં ફિનોલ લીધો છે, બરાબર, તો ફિનોલ છે એની પ્રક્રિયા કોઈ પણ પિરિડીન અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝની હાજરીમાં તમે એસિડ ક્લોરાઇડ એટલે કે RCOCl સાથે કરો. એસિડ ક્લોરાઇડ સાથે, બરાબર. એસિડ ક્લોરાઇડ ને આપણે વ્યાપક રૂપે લખી શકીએ RCOCl, અથવા તો આના બદલે ફિનોલની પ્રક્રિયા સેમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝની હાજરીમાં એસિડ એનહાઇડ્રાઇડ સાથે કરો. એસિડ એનહાઇડ્રાઇડ એટલે RCO O અને C ડબલ બોન્ડ O પાછો R, અને આપણે એસિડ એનહાઇડ્રાઇડ કહીએ છીએ. આને બદલે તમારે ટૂંકમાં લખવું હોય તો આને આમે લખી શકો, બરાબર, RCO ટ્વાઇસ O, બરાબર. આ
આની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે શું થશે? સિંગલ સ્ટેપમાં લખવું હોય તો તમે સીધું લખી શકો કે ફિનોલ છે એનું એસાઇલેશન થશે. ફિનોલનો આ હાઇડ્રોજન દૂર થાય અને એની જગ્યાએ આનો COR સમૂહ છે એ દાખલ થશે. કેવી રીતે? તો કે સિમ્પલ રીતે અહીંયાથી તમે બંધ તોડી બે ભેગું લઈ શકો. તો અહીંયાથી બંધ તોડો એટલે શું થાય? તો કે C+ અને Cl- સ્વાભાવિક છે કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ આંશિક રીતે ધન ભારિત છે અને ક્લોરીન આંશિક રીતે ઋણ ભારિત છે. આની વચ્ચેનો બંધ તોડો તો એમાં શું થશે? અહીંયા આગળ અને હું છૂટો પાડી લઉં. બરાબર આ રીતે હવે અહીંયા બંધ તોડો તો ઓક્સિજન માઈનસ અને હાઇડ્રોજન પ્લસ. હવે શું થાય? તો કે આનો ઓક્સિજન માઈનસ છે એ આના COR હારે જોડાશે એટલે નિપજ તમને શું મળશે? તો કે આવા પ્રકાર ઓક્સિજનની હારે આ COR સમૂહ એટલે કે એસાઇલ સમૂહ છે એ જોડાઈ જશે. COR અને વત્તા શું છૂટું પડશે? તો કે અહીંયાથી Cl માઈનસ છૂટો પડ્યો એ આના Na પ્લસ હારે જોડાશે એટલે વત્તા NaCl અને અહીંથી H પ્લસ છૂટો પડ્યો એ આના OH માઈનસ હારે જોડાશે એટલે વત્તા H2. આ સમજમાં આવશે? આ અહીંયા પણ સાથે લખી શકો. જો આના બદલે એસિડ એનહાઇડ્રાઇડ લીધો હોય તો એમાં પણ સેમ આ જ પ્રમાણે તમે લઈ શકો. ફરક માત્ર અહીંયા પડશે કે આ બંધ તોડો તો આ ઓક્સિજન માઈનસ અને COR પ્લસ. આ COR પ્લસ આમાં છે અહીંયા એટલે ફાઇનલ નિપજમાં કોઈ ફરક નહીં પડે. ફાઇનલ નિપજ આપણી એની એ જ રહેશે. અહીંયા જે બન્યું હતું એ જ બનશે. O C ડબલ બોન્ડ O અને આ. પણ અહીંયા હવે છૂટી પડતી નિપજમાં થોડોક ફેરફાર પડશે. શું ફરક પડશે? તો કે અહીંથી H પ્લસ અને આનો OH માઈનસ એટલે પાણી તો આવશે જ પણ હવે આનો માઈનસ ભાગ ક્લોરીનની જગ્યાએ આ શું છે? RCOO. તો RCOO માઈનસ થી આના Na પ્લસ હારે જોડાય એટલે અહીંયા મળશે RCOO માઈનસ Na પ્લસ અને વત્તા H2O. તો આ જે નિપજ મળી છે બેયમાં સરખી જ છે. આને શું કહેવાય? તો કે ફિનાઇલ એસ્ટર બનવાની પ્રક્રિયા છે. ખરેખર પ્રક્રિયા કેમ થાય છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં આપણે લીધી હોય તો આને આ રીતે સમજી શકો. બરાબર એક સ્ટેપમાં તમને હું સમજાવું તો આ રીતે તમે સમજી શકો કે ભાઈ સૌથી પહેલા મિકેનિઝમ આની સમજવી હોય તો આ રીતે તમે યાદ રાખી શકો તો ભાઈ સૌથી પહેલા શું થશે? આની પ્રક્રિયા આપણે શેની સાથે કરી છે? તો પહેલા NaOH સાથે પ્રક્રિયા. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. હમણાં આગળ જ પ્રક્રિયા જોઈ. આ બેઝ સાથે પ્રક્રિયા કરો એટલે શું થાય? તો કે આમાંથી H+ ને આમાંથી OH- એટલે પાણીનો અણુ દૂર થશે. બરાબર પાણીનો અણુ દૂર થશે અને એમાંથી મળશે શું આપણને? તો કે ક્ષાર સોડિયમ ફિનોક્સાઇડ O- Na+. સોડિયમ ફિનોક્સાઇડ બનશે. હવે આ સોડિયમ ફિનોક્સાઇડ છે સોડિયમ ફિનોક્સાઇડ એની પ્રક્રિયા આપણે RCOCl સાથે કરી છે. તો હવે એ બરાબર ધ્યાનથી જુઓ. R C ડબલ બોન્ડ O અને Cl. તો આપણને આમાં ખબર છે કે ભાઈ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ક્લોરીન આંશિક રીતે ઋણ ભારિત હોય અને કાર્બન આંશિક રીતે ધન ભારિત હોય. અને ક્લોરીન છે આપણને એ પણ ખબર છે કે બહુ ઈઝીલી દૂર થઈ શકે એવો સમૂહ છે. ક્લોરીન બહુ સરળતાથી દૂર થઈ શકે એવો સમૂહ. એટલે અહીંયા ખાસે શું કે આ ઓક્સિજન પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ કાર્બનને ઘટે છે. કાર્બન પાસે ઇલેક્ટ્રોનની તાણ છે, ખેંચ છે કારણ કે ક્લોરીને પોતાની બાજુ ખેંચી લીધા છે. એટલે થાય એવું કે આ ઓક્સિજન છે એ શું કરશે? તો કે આ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી પોતાની હારે ખેંચશે
અને આ જેવા કાર્બનને ઇલેક્ટ્રોન આપે એટલે ક્લોરીન રિસાઈને પોતાના ઇલેક્ટ્રોન પાછા ખેંચી લે, એટલે અહીંથી Cl આયન છૂટો પડી જાય, Cl છૂટો પડશે આના Na+ સાથે જોડાઈ જશે, એટલે આપણને ફાઇનલ નિપજ શું મળી જશે તો કે અહીંયા આપી છે એ પ્રમાણે ફાઇનલ શું થયું એ જુઓ કે O- ની સાથે બરાબર હવે શું જોડાઈ જશે તો કે C ડબલ બોન્ડ O અને R, અહીંથી Na+ છૂટો પડ્યો છે એ Cl- સાથે જોડાઈ જશે, બરાબર. આ પ્રમાણેની મિકેનિઝમ બે સ્ટેપમાં, એટલે પહેલા સ્ટેપમાં પાણી છૂટું પડે, છેલ્લા સ્ટેપમાં NaCl. આપણે અહીંયા ભેગું કરી નાખ્યું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એસિડ ક્લોરાઇડ બે ભેગા લખીએ છીએ, એક સ્ટેપમાં લખો તો આ રીતે સેમ આમાં પણ એ જ પ્રમાણે પ્રક્રિયા થશે, સમજાશે. તો આ રીતે ફિનાઇલ એસ્ટર બનવાની પ્રક્રિયા છે એ તમે લખી શકો. ઉદાહરણો આના કેટલાક જોઈએ કે ભાઈ દાખલા તરીકે ફિનોલની પ્રક્રિયા ઇથેનોલ ક્લોરાઇડ સાથે, તો આપણે સિંગલ સ્ટેપમાં જ યાદ રાખશું. સિંગલ સ્ટેપ કેવી રીતે તો કે ફિનોલ ઇથેનોલ ક્લોરાઇડ લઈએ CH3 C ડબલ બોન્ડ O અને Cl, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝની હાજરીમાં, તો આપણને ખબર હવે પડી જવી જોઈએ કે આમાં શું થશે તો કે આ COCH3 ભાગ છે એ હાઇડ્રોજનની જગ્યાએ જોડાશે, અહીંયાથી છૂટું પડશે શું O- અને H+ છૂટો પડશે OH- સાથે જોડાશે, એટલે અહીંયા છૂટું શું પડશે તો કે -H2 અહીંથી H+ અને અહીંથી OH- H2. હવે વધ્યો શું તો કે આનો Na+ ને આનો Cl- એ જોડાશે એટલે -NaCl, બરાબર. અને અહીંયા આપણને નિપજ શું મળી જશે તો કે બરાબર આ પ્રમાણે O C ડબલ બોન્ડ O અને Cl, બરાબર O C ડબલ બોન્ડ O અને Cl. હવે આનું નામ આપવું હોય તો શું થશે તો કે મેં તમને એસ્ટરનું નામ ફિનાઇલ એસ્ટર છે, એસ્ટરનું નામ આપતા શીખવું હતું કે ભાઈ એસ્ટરનું નામ આપવું હોય એટલે પહેલા એ કયા એસિડનો એસ્ટર છે એ શોધવાનું. કયા એસિડનો એસ્ટર છે એ ખબર કેમ પડે તો કે ઓક્સિજન હારે જે જોડાયેલું છે એને દબાવીને ત્યાં હાઇડ્રોજનની કલ્પના કરો કે અહીંયા હાઇડ્રોજન છે, તો હવે આ કયો એસિડ બન્યો CH3COOH, અહીંયા હાઇડ્રોજન હોય, બરાબર. તો શું થાય તો કે CH3COOH આ તો કયો એસિડ છે તો કે ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ. તો ઇથેનોઇક એસિડના એસ્ટરને કહેવાય ઇથેનોએટ અથવા તો એસિટેટ, એટલે ઇથેનોએટ અથવા તો એસિટેટ છે, પણ કયો તો કે અહીંયા જોડાયેલું છે શું તો કે ફિનાઇલ સંઘ, એટલે આનું નામ થશે કાં તો ફિનાઇલ ઇથેનોએટ અથવા તો IUPAC પ્રમાણે કેવું હોય તો ફિનાઇલ સામાન્ય નામકરણ પ્રમાણે કેવું હોય તો ફિનાઇલ એસિટેટ પણ કહેવાય. આ કોમન નેમ છે, સામાન્ય નામ. IUPAC પ્રમાણે કેવું હોય તો ફિનાઇલ ઇથેનોલ. સેમ પ્રક્રિયા કદાચ તમે ફિનોલની સેમ પ્રક્રિયા, બરાબર. માનો કે એસિડ એનહાઇડ્રાઇડ લીધો હોય CH3CO twice O NaOH ની હાજરીમાં, તો આમાં પણ એ જ થશે. CH3CO twice O ને ખોલીને લખો તો આવું થશે CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને CH3 આ ખોલીને લીધું આ એક છે, તો આમાં આ ભાગ છે એ છૂટો પડશે, બરાબર. કયો ભાગ છૂટો પડશે તો કે અહીંયા આગળથી આ C+ અને O-. હવે આ CH3CO+ અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ જોડાશે એટલે નિપજ શું મળશે તો કે O COCl, આ ભાગ અહીંયા જોડાઈ ગયો. હવે છૂટું શું પડ્યું તો કે અહીંથી H+ અને OH- એટલે વત્તા H2, અને અહીંયાથી છૂટું પડ્યું CH3CO એ આના Na+ સાથે જોડાશે એટલે CH3CO Na+, બરાબર. આને નામ આપવું હોય તો આ એક છે ફરી પાછું ફિનાઇલ એસિટેટ. આ
એનો ક્ષાર છે એટલે આઈસ કેવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ સોડિયમ એસિટેટ છે. તો આ પ્રમાણે તમે લખી શકો. માનો કે હજી આગળ એક ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ પ્રક્રિયામાં આપણે ફેરફાર કરીએ. ફિનોલની પ્રક્રિયા બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે. આડું લખું છું. C ડબલ બોન્ડ OCl ફિનોલ. બરાબર. આનું નામ આપવું હોય તો અપાશે શું? તો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. આની પ્રક્રિયા NaOH ની હાજરીમાં કરો તો શું થાય? તો કે સેમ આપણે હવે સાથે યાદ રાખવું પડે કે આમાંથી Na અને આમાંથી Cl એટલે માઈનસ NaCl અને આમાંથી H પ્લસ અને આમાંથી OH માઈનસ એટલે માઈનસ H2O. બરાબર. અને આ જે ભાગ છે આનો એ હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈ જાય એટલે આપણને નિકોજાડી મળશે. બરાબર. આ ફિનોલને પણ હું હવે આડો કરી નાખું છું. બરાબર, સમજાશે? આ ફિનોલને આડો કરી નાખો તો ફિનોલના ઓક્સિજન જોડાયેલો હતો. આ O માઈનસ આરે શું જોડાશે? તો કે આનો CO ભાગ એટલે અહીંયા આગળ પાછો C ડબલ બોન્ડ O અને એની હારે જોડાયેલો છે પાછો બેન્ઝીન ચક્ર. આ પ્રકારે હવે આ એસ્ટર જ બન્યું. હવે આ એસ્ટર નું નામ શું થાય? બરાબર, નામ આપવાનો પ્રયત્ન આપણે કરીએ તો બરાબર. બે બાજુ બેન્ઝીન વલય છે, વચમાં છે એસ્ટર સમૂહ. તો ફરી પાછું નામ આપતી વખતે તમને મેં ટ્રીક જે આપી છે એનો ઉપયોગ કરશો તો આરામથી નામ આપી શકશો. ઓક્સિજન હારે જે જોડાયેલો છે એને દબાવી દો અને અહીંયા આગળ તમે હાઇડ્રોજનની કલ્પના કરો તો બેન્ઝીન ઉપર CO હોય જેને શું કહીએ છીએ? બેન્ઝીન ઉપર CO હોય એટલે બેન્ઝોઇક એસિડ. તો આ બેન્ઝોઇક એસિડનો એસ્ટર છે એટલે બેન્ઝોઇક એસિડના એસ્ટરને કહેવાય બેન્ઝોએટ. પણ અહીંયા જોડ્યું છે શું આપણે? તો કે ફિનાઇલ. એટલે આનું નામ થશે ફિનાઇલ બેન્ઝોએટ. ઘણા બધા ઉદાહરણો આના તમે લઈ શકો. એક તમે આપણે જોઈ ગયા તમને યાદ આવે છે તો યાદ આવતું હોય તો એસ્પિરિનની બનાવટ. એસ્પિરિનની બનાવટ યાદ કરો. એસ્પિરિનમાં આપણે આ જ કર્યું હતું. ફિનોલ બરાબર, એના ઓર્થો સ્થાનમાં COOH એટલે એને આપણે કહીએ છીએ શું? તો કે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. હવે આ સેલિસિલિક એસિડ છે એનું તમારે શું કરવું? તો કે સેમ આ જ એસ્ટર બનાવવાનો છે એટલે અહીંયા આગળ તમે લઈ શકો શું? તો કે CH3COCl અને આ રીતે લખી શકો CH3C ડબલ બોન્ડ OCl. બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં અથવા તો આના બદલે એસિટાઇલ ક્લોરાઇડ ને બદલે આ પણ લઈ શકો CH3CO twice O. એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ બેમાંથી ગમે તે લ્યો સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં સેમ પ્રક્રિયા થશે. થાય શું? તો કે આના H ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે? તો કે COCl3. બરાબર. અને આપણે નામ આપ્યું હતું જો યાદ હોય તો O એસિટાઇલોક્સી. ઓક્સિજન ઉપર ઓર્થો છે, ઓર્થો સ્થાન ઉપર એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ તરીકે આનું નામકરણ થાય. પણ આવું અઘરું નામ આપણને ન ખબર પડે. આનું સરળ નામ આપણે શું આપ્યું હતું? તો કે આ એસ્પિરિન નામની દવા છે. ફરી પાછું રિપીટ થાય છે અહીંયા. એસ્પિરિન નામની દવા છે જેનો આપણે દુખાવાની દવા તરીકે ઉપયોગ કરીએ તો એમાં આ જ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. ફિનાઇલ એસ્ટર એસિટાઇલેશન કર્યું. ફિનોલનું એસાઇલેશન કર્યું કહેવાય આ. બરાબર. અહીંયા આપણે બેન્ઝોઇલેશન કર્યું કારણ કે બેન્ઝોઇલ સમૂહ દાખલ કર્યો છે ફિનોલમાં એટલે બેન્ઝોઇલેશન કર્યું. આમાં આપણે એનું એસાઇલેશન કર્યું. ફિનોલનું એસાઇલેશન કરો એટલે ફિનાઇલ એસ્ટર મળે. ફિનાઇલ બેન્ઝોએટ, ફિનાઇલ એસિટેટ. બરાબર. એવા પ્રકારના. તો આવા પ્રકારના એસ્ટર સંયોજનો તમે બનાવી શકો. આ ફિનાઇલ એસ્ટર બનાવવાની પ્રક્રિયા છે.
હવે આ ફિનાઇલ એસ્ટર બનાવવાની પ્રક્રિયા પછી એવી જ રીતે એક અલગ પ્રક્રિયા છે જેને આપણે કહીશું એરાઇલ ઈથર બનાવવાની પ્રક્રિયા. ચોથા નંબરની આવશે કઈ? તો કે એરાઇલ ઈથર. એરાઇલ ઈથર બનવાની પ્રક્રિયા હવે અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા પણ ખરેખર તો ફિનોલની પ્રક્રિયા નથી, ફિનોક્સાઇડ આયનની પ્રક્રિયા છે. કે તમે ફિનોલની પ્રક્રિયા લ્યો કોઈ પણ ફિનોલ માંથી સૌથી પહેલા તો શું કરો? તો કે ફિનોલ માંથી ફિનોક્સાઇડ આયનમાં એને રૂપાંતરિત કરી દો. ફિનોક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે આપણે પ્રક્રિયા કોની હારે કરીએ છીએ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા કરો એટલે આપણને ખબર છે કે એસિડ બેઝ જેવી તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે અને એમાંથી બને છે શું? તો કે સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ આટલું તો બધાને ખબર છે. પણ હવે આ જો સોડિયમ ફિનોક્સાઇડ છે એની પ્રક્રિયા, આ સોડિયમ ફિનોક્સાઇડ છે એની પ્રક્રિયા તમે RH સાથે કરો. RH એટલે કે હેલો આલ્કેન સાથે. RH હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરો તો આમાં શું થશે? તો કે આ હેલો આલ્કેનમાં આ ફિનોક્સાઇડ આયન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે, એસેન્ટ રિએક્શન. પણ કોની? તો કે હેલો આલ્કેનની. હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ ગયા. અહીંયા ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીંયા આપણને ખબર છે કે ભાઈ હેલોજન છે એ સહેલાઈથી દૂર થઈ શકે એવો છે. એટલે કાર્બન ઉપર ધન વીજભાર છે, આની ઉપર ધન અને આની ઉપર ઋણ. એટલે આ શું કરશે? તો કે આને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાશે અને અહીંથી હેલોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને નીકળી જશે. એટલે આપણને આમાંથી મળશે શું? તો કે એમાંથી અહીંયા આગળ આ જે ફિનોક્સાઇડ આયન છે એ આના આલ્કાઇલ સમૂહ હારે જોડાઈ જશે એટલે અહીંયા આપણને મળશે OR. બરાબર? અહીંથી આ હેલોજન છૂટો પડશે એ સોડિયમ આયન સાથે જોડાઈ જશે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને આ રીતે તમને એરાઇલ ઈથર મળશે. આ શું મળ્યું? કે એરાઇલ ઈથર. બરાબર? આજે ઈથર બનવાની પ્રક્રિયા આગળ આપણે જોશું. ઈથરનો વિભાગ હજી બાકી રહ્યો છે આપણે એમાં આપણે આવશે ને ઈથર બનવાની પ્રક્રિયા, ઈથરની બનાવટ. ઈથર બનાવવાની એક પ્રક્રિયા તમને શીખડાવી દીધી, યાદ રાખજો. આ ઈથર બનવાની જે આ પ્રક્રિયા છે આનું ખાસ નામે છે. આ પ્રક્રિયા છે એને કહીશું આપણે વિલિયમસન સંશ્લેષણ. વિલિયમસન સિન્થેસિસ અથવા વિલિયમસન સંશ્લેષણની રીત કહેવાય છે ઈથર બનાવવાની. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ આપણે. આટલો ભાગ તો ફરી વખત પાછો આપવાનો છે. બરાબર? દાખલા તરીકે ફિનોલ છે. એની પ્રક્રિયા પહેલા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવાની છે કારણ કે આપણે બનાવવાનું છે શું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે અહીંયા પણ લખી શકો -H2 અહીંથી H પ્લસ ને આમાંથી OH માઈનસ પાણીનો અણુ દૂર થાય, મળશે શું? તો કે સોડિયમ ફિનોક્સાઇડ. O માઈનસ Na પ્લસ. સોડિયમ ફિનોક્સાઇડ છે એમાં રહેલો ફિનોક્સાઇડ આયન જે છે એ ફિનોક્સાઇડ આયન એક સારામાં સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે. એટલે એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી હેલો આલ્કેનમાંથી હેલોજનનું વિસ્થાપન કરે. હવે માનો કે અહીંયા આપણે હેલો આલ્કેન તરીકે આપણે મિથાઇલ આયોડાઇડ લીધો હોય. મિથાઇલ આયોડાઇડ કારણ કે આયોડાઇડ સહેલાઈથી દૂર થશે. આયોડાઇડ છે એને દૂર કરવો ઈઝી પડે એટલે આપણે આયોડાઇડ આયન લઈએ. તો અહીંયા શું થશે? તો કે આમાંથી Na+ અને આમાંથી આયોડાઇડ આયન એટલે -NaI
સોડિયમ આયોડાઇડને કાઢી નાખો, આ મિથાઇલને આના ઓક્સિજન હારે જોડી દો એટલે આપણને મળશે શું? તો કે OCH3. આનું IUPAC પ્રમાણે નામ આપવું હોય તો આને કહીશું આપણે મિથોક્સી બેન્ઝીન. મિથાઇલ વત્તા ઓક્સિજન એટલે મિથોક્સી, એટલે મિથોક્સી બેન્ઝીન કહેવાય. પણ આનું સામાન્ય નામ બહુ મજાનું છે જે આપણે યાદ રાખવાનું છે, એનિસોલ. યાદ રાખજો, એનિસોલ. અને એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ ફિનાઇલ છે, એટલે હજી એક નામ આપવું હોય તો આનું મિથાઇલ ફિનાઇલ ઈથર પણ કહેવાય. મિથાઇલ ફિનાઇલ ઈથર. બરાબર. અહીંયા મિથાઇલ આયોડાઇડ લીધો છે તો અહીંયા મિથાઇલ દાખલ થયો. સેમ પ્રક્રિયા હજી માનો કે આપણે આની ઇથાઇલ આયોડાઇડ સાથે કરો. કોની સાથે? ઇથાઇલ આયોડાઇડ. તો ઇથાઇલ આયોડાઇડ હારે પ્રક્રિયા કરો તો શું થાય? તો કાંઈથી Na પ્લસ ને અહીંથી આયોડાઇડ એટલે માઈનસ Na. અહીંયા પણ દૂર થશે અને અહીંયા O માઈનસ હારે આનો ઇથાઇલ સમૂહ જોડાશે એટલે નિપજ આપણને શું મળશે? બરાબર. જુઓ, O CH2 CH. આનું નામ આપવું હોય તો બરાબર, તો આને કહેવાય છે ઓલાની જેમ જ ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન. અથવા તો આનું બીજું સામાન્ય નામ શું છે? તો કે ફેનિટોલ. ફેનિટોલ તરીકે વધારે ઓળખાય. ફેનિટોલ ન કેવું હોય તો હજી એક નામ આની જેમ જ કહી શકો, ઇથાઇલ ફિનાઇલ. ઇથાઇલ ફિનાઇલ બરાબર, ઇથાઇલ ફિનાઇલ ઈથર તરીકે ઓળખાય. તો આ થઈ ઈથર બનવાની પ્રક્રિયા. યાદ રહેશે મિત્રો. રિડક્શન પ્રક્રિયા આપણે જોઈ ગયા છે, એટલે રિડક્શન પ્રક્રિયા આપણે પાછી અહીંયા નથી. ફિનોલ નું રિડક્શન કરો છતાંય પાછી યાદ કરાવી દો કે ફિનોલ નું રિડક્શન કરવાનું છે શેના વડે? તો કે ઝિંક ધાતુના ભૂકા સાથે ગરમ કરવાનું છે. ઝિંક ડસ્ટ એટલે કે પાવડર સાથે, ઝિંકના પાવડર સાથે ગરમ કરો એટલે ઝિંક શું? તો આમાંથી ઓક્સિજન ખેંચી લે એટલે એમાંથી આપણને મળશે શું? તો કે બેન્ઝીન અને વત્તા ઝિંક ઓક્સાઇડ. તો આ રિડક્શન આપણે જોયું એટલે પાછું કઈ જરૂર નથી. આ ચાર પ્રક્રિયાઓ જે છે એ ફિનોલના OH સમૂહમાં થાય છે. ચારે પ્રક્રિયાઓ જો એમાં બેન્ઝીન ચક્ર એમ ન મળે છે. બેન્ઝીન ચક્રમાં કોઈ ફરક પડતો નથી. બેન્ઝીન વલયમાં આપણે કોઈ ફરક નથી પડતા. માત્ર શું થાય છે તો કે એ OH સમૂહની અંદર જ પ્રક્રિયાઓ છે. બરાબર. તો આ ચાર પ્રક્રિયાઓ છે એ OH સમૂહની પ્રક્રિયાઓ છે અને એ સિવાયને જે આપણે જોઈ હતી બરાબર એ બેન્ઝીન વલયની અંદર થતી પ્રક્રિયાઓ. ફિનોલની અંદર હવે બે રીઅરેન્જમેન્ટ મારે તમને શીખવવાની છે મિત્રો. પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ એ પણ ખાસ અગત્યની છે, એના ઉપર આધારિત ક્વેશ્ચન છે પૂછાય છે. એક પ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા અને ક્લેઝન પુનર્વિન્યાસ પ્રક્રિયા. પણ એ સેશન આપણું બહુ લાંબુ થઈ જશે એટલે નેક્સ્ટ સેશનમાં રાખીએ છીએ આપણે પ્રાઇસ અને ક્લેઝન રિએક્શન. બરાબર. આજના દિવસમાં આ ચાર રિએક્શન કરો, પણ આ ચાર રિએક્શનની અંદર તમે બરાબર સમજો એસ્ટર બનવાની પ્રક્રિયા અને ઈથર બનવાની પ્રક્રિયા. એસ્ટર અને ઈથર બનવાની પ્રક્રિયાઓ જો તમને આવડશે તો એમાંથી જ ફ્રાઇસ અને ક્લેઝન રિએક્શન જોવાનું છે. રીઅરેન્જમેન્ટ ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ એટલે કે ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા અને ક્લેઝન પુનર્વિન્યાસ પ્રક્રિયા એ બંને આપણે એમાંથી જ જોવાના છે. એટલે તમને એ આવડતી ખાસ જરૂર છે. એટલે નેક્સ્ટ સેશનની અંદર આપણે એ ફ્રાઇસ અને ક્લેઝન રિએક્શન છે એ જોઈ લઈશું, જેથી કરીને આપણું સેશન છે બહુ લાંબુ ન થાય. મને ખ્યાલ છે હવે તમારે સાથે ફિઝિક્સ અને બાયોલોજી મેથ્સના લેક્ચર પણ આવે છે તો એની પણ તમારે તૈયારી કરવાની. એટલે થોડુંક આપણે સેશન છે ટૂંકું રાખીએ જેથી કરીને આપણે સરળતાથી બરાબર. પણ મિત્રો મહેનત છે એ તમારી કરતા રહેજો, કારણ કે પરીક્ષા છે તમારે 100% આપવાની જ છે. પરીક્ષામાંથી તમને મુક્તિ મળશે નહીં. બરાબર. એટલે મહેનત કરતા રહ્યો, જરૂર લેણાય તો ત્યાં તમે પૂછી શકો છો. બરાબર. આજનો સેશન આપણે અહીંયા પૂરું કરીએ. આવજો.